નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ની અંદર વિષય આપણે ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 4 WH ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે સૌપ્રથમ તમે વિડીયોને લાઈક તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો, જેથી વિડીયો સમયસર તમને સોલ્યુશન મળતા રહે। તો ચોથાની અંદર આપણે જોઈએ તો WH ઉપરથી સોલ્યુશન આપણે કરવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અહીંયા એક એક્સરસાઇઝ તમને આપેલી છે, હું, વોટ કે વિચ વડે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલામાં આવશે હું ફોલ ડાઉન, બીજામાં આવશે વોટ ડઝ ધ લિટલ વન સે, ત્રીજામાં આવશે વિચ બાઇસિકલ ડઝ ધ બાય, ચોથામાં આવશે વોટ ઇઝ રેશમા, પાંચમામાં આવશે હું આર ધ સીશો, છઠ્ઠામાં આવશે વિચ સ્ટોરી બુક્સ હેવ યુ, સાતમામાં આવશે વિચ બુક્સ ડુ યુ લાઈક, આઠમામાં આવશે વોટ ઇઝ સુધાસ ફાધર, નવમામાં આવશે હું રિંગ્સ ધ બોલ, દસમામાં આવશે વોટ ઇઝ ધેટ। ચલો વેર કે વેન વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। એમાં પહેલામાં આવશે વેર ઇઝ મિસ્ટર જોશી, બીજામાં આવશે વેન ડીડ ધ રેન સ્ટોપ, ત્રીજામાં આવશે વેર આવશે વેન આવશે વેન, અહીંયા આવશે વેન વેર યુ એટ 7 in the morning, ચોથામાં આવશે વેન ડઝ મોહન કમ હોમ, પાંચમામાં આવશે વેર ઇઝ ધ ટીચર, છઠ્ઠામાં આવશે વેન ડુ જાસ્મિન એન્ડ ચમેલી પ્લે, એના પછી વેર ઇઝ પરેશ કેલ, આઠમામાં આવશે વેન ડઝ અર્ચના કુક, નવમામાં આવશે વેન ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, દસમામાં આવશે વેર ધ લુપા એન્ડ હર ફ્રેન્ડ્સ। ચલો ક્વેશ્ચન નંબર 3 છે પ્રશ્ન, એમાં આપણે બ્રેકેટમાં આપેલા શબ્દોની મદદથી આપણે વાક્ય બનાવવાનું છે। પેલું છે હું આર ફેટ, હવે તમારે પલક એન્ડ મલકનો ઉપયોગ કરવાનો છે। તો પલક એન્ડ મલક આર ફેટ, એના પછી વેન વોઝ રાજેશ ઇલ, તો રાજેશ વોઝ ઇલ ઓન વેનસડે। ચલો ત્રીજું વાક્ય છે વોટ ઇઝ દીપાસ ફાધર, તો દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર। વિચ સબ્જેક્ટ્સ ડુ યુ લાઈક, તો યુ લાઈક ગુજરાતી સબ્જેક્ટ્સ। એના પછી વેર આર ધ સ્ટુડન્ટ્સ આર ઇન અ સ્કૂલ। હવે છઠ્ઠું છે વોટ ડુ ધે સેલિબ્રેટ, ધે સેલિબ્રેટ દિવાળી। સાતમું છે હું વેલકમ્સ ધ મેમ્બર, તો અવર પ્રિન્સિપલ વેલકમ્સ ધ મેમ્બર્સ। આઠમું છે હું વોઝ એંગ્રી, તો મોટા ઇઝ એંગ્રી। એના પછી વિચ એનિમલ ઇઝ અ બિગ, તો ધ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ। દસમું છે વેન ડઝ છોટું રિટર્ન હોમ, તો છોટું રિટર્ન હોમ લેટ ઇન ધ ઇવનિંગ। ચલો નેક્સ્ટ સોલ્યુશન કરવાના છે આપણે આના પછીનું યુનિટ નંબર 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આપણે સોલ્યુશન કરવાના છે। તેની અંદર પહેલા આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા બધી પૂર્ણ કરવાની છે। તો ખાલી જગ્યામાં તમને ક્રિયાપદ તમને બધા આપેલા છે, એનો ઉપયોગ કરીને એમાં પહેલું છે બોય પ્લે ક્રિકેટ, બીજામાં આવશે આઈ લર્ન ઇંગ્લિશ, ત્રીજામાં આવશે આનંદ ગોઝ ટુ સ્કૂલ, ચોથામાં આવશે અમિત એન્ડ નેહા કમ હોમ, પાંચમામાં આવશે યુ સિંગ અ સોંગ, છઠ્ઠામાં વી ફ્લાય કાઇટ્સ, સાતમામાં અ બર્ડ ફ્લાય ઇન ધ સ્કાય, આઠમામાં ધ કાવ ઇટ્સ ગ્રેસ, એના પછી નવમાં મધર કુક ફૂડ, દસમામાં ધ ટીચર ટીચીસ અસ, એના પછી 11માં ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, 12માં વી લીવ ઇન જામનગર, 13માં આઈ હેવ અ બેગ, 14મું છે જતીન હેઝ મેની ટોયઝ, એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક, 16મું દર્શન કેચ ધ બોલ, 17મું વિનય બાયસ અ ટોયઝ, 18મું ધ બોયઝ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ, 19મું વી ઓપન અવર બુક, 20મું ધ પિયોન રિંગ્સ ધ બેલ। પ્રશ્ન નંબર 2 છે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર બનાવવાનું છે। હું ઓપન ધ ડોર, તો મોહિતથી આપણે જવાબ બને તો મોહિત ઓપન ધ ડોર। બીજું વેન ડુ ધ બોયઝ પ્લે, તો જવાબની અંદર ઇન ધ મોર્નિંગ આવવું જોઈએ, ધ બોયઝ પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ। વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક, બ્લુ ડ્રેસ જવાબ આવશે, તો કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ। એના પછી
Where do the ship sail on the sea નો જવાબ લખીએ તો ship sail on the seas. પાંચમું છે where do the girls skip in the garden? The girls skip in the garden. એના પછી છઠ્ઠું છે what does elephant enjoy? સ્વિમિંગ નો ઉપયોગ કરીને the elephant enjoy swimming. સાતમું છે what does the town clock say? 6 o'clock જવાબ આવશે town clock say 6 o'clock. આઠમું છે who teach English? તો Mr. Mehta teach English. નવમું છે when does રામજીભાઈ reach home? તો રામજીભાઈ reach home in the afternoon. દસમું છે where do the boats sail? The boats sail on the river. 11માં when do we celebrate Uttarayan? તો we celebrate Uttarayan on the 14th January. એના પછી which film do they like? તો they like ગુજરાતી film. ચલો એના પછીનું રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. એમાં પ્રશ્ન નંબર 3 છે પહેલામાં પોસ્ટમેન ઉપર અંડરલાઈન કરેલી છે તો એના ઉપરથી બનાવીએ હું કમ એટ નૂન. બીજું છે ક્રિસમસ ઉપરથી વાક્ય બનાવવાનું છે અંડરલાઈન કરેલ છે એટલે ક્રિસમસ કાઢીને આપણે બનાવવાનું છે વાક્ય વોટ ડુ વી સેલિબ્રેટ. ત્રીજામાં ધ ફ્લાવર પ્લાન્ટ આપણે વાક્યમાં કાઢી નવું વાક્ય બનાવીએ તો બે રીતે બને what where does the gardener water. એના પછી we play under the shady tree કાઢી છે તો where do we play. એના પછી મનોજભાઈ કાઢો એટલે હું ડ્રાઈવ અ કાર. છઠ્ઠામાં on the river આપણે શબ્દ ઉડાડીએ તો where do boat sail. એના પછી when does Prakash do his homework. આઠમામાં છે grandmother reads the રામાયણ તો what does grandmother reads. એના પછી ગીતા and મીતા are clever તો હું are clever. દસમામાં છે મહેશ buy a story book તો હું buy a story book. વિદ્યાર્થી મિત્રો આ તો યુનિટ નંબર 5 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ યુનિટ નંબર 6 નું સોલ્યુશન જોવાના છે તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે જેથી તમને સમયસર નેક્સ્ટ વિડિયો મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.